ફેમિલીને તો આપણા હાથમાં શાકભાજી લાવી દીધી મંગાવી દીધી. પહેલાં લાવી છે ડુંગળી સરસ મજાની, લાયા છે બટેકા લાવી દીધા છે, કેમ કે ડુંગળી બટાકા ઘરમાં જોવે વરસાદનું. બટાકા લાવી દીધા છે, લાવી છે મકાઈ, અમેરિકાની મકાઈ સાહેબ. મકાઈ ચાટે બને મકાઈને ગોટાઈ બને. તો આપણે મકાઈ હમણાં ચૂલો ચાલુ કરો એટલે સરસ મજાની શેકવાની છે, પછી લીંબુ ને મરચું નાખીને ખાવાની છે. બજારમાં કરતા ઘરે બનાવો તો સારી લાગે, બજારમાં આવતા ઠંડી થઈ જાય. બાફની ખાવી તો ખવડાય આપણે તો. હમણાં શાકભાજીની ચિંતા નહીં, બટાકા ડુંગળી આપણી આવી ગઈ છે ને લાયા છે. બીજું શું લાયા છે? આ છે ભૂંગળા. ચવણ બનાવવાનું ને એમાં તળી નાખવાનું છે. ભૂંગળો નાખો તો ચવણ થોડું સારું નાખે. નોના પર નોના ભૂંગળા તો આવડા લાવી દીધા, મોટા આમ મોટા આવડા લાવી દીધા છે બસ. અને બીજું લાયા છે બિસ્કિટ લાયા. વહેલા મોડું નાસ્તામાં ખાવા હોય ને તો કોમાં મેરી છે, કોકોના છે, કામેરી છે, બિસ્કિટ ચોકલેટી બિસ્કિટ છે. દસવાળું પાર્લે, પંદરાળું પાર્લે નહીં આવે, દસવાળું સારું આવે. લાવી પોચ ચોકલેટ લાવી છે, જે સારી ખવાય. પોચ ચોકલેટ છે, રેડ ખાશે તીખી આ તેલ છે. બીજું શું લાયા છે? લીલુડી છે, આ તો આ છે. બીજી લીલુડી છે, ટોણા કાઢી નાખવાનું. તો કે બે સાત શાકભાજી અલગ અલગ કરે ને ટોણા વધારે આવે. આ છે મરચાં, આ મોળા મરચાં બહુ તીખા ના આવે. આ ધોઈ સાફ કરી અજમો ને હળદર ને મીઠું ચરૂપ નાખી મરચાં ભરવાના છે. પછી બનાવવાની મસાલા ખીચડી જ બનાવવાની છે પ્રોગ્રામમાં. તો બટેકા કાઢી નાખીએ છીએ આપણે ને બનાવી જ. હવે ત્યાં લાયા છે ભીંડો, તો સવારમાં કરશે ભીંડાનું ને કાંદવાળી બપોરે ખીચડી પોણી રાખશે એ ટિફિનમાં કરશે. અને તારે મસાલા ખીચડી બનાવવાની છે ને ભાખરી બનાવવાની છે. હવે આજ તો ગુરુવાર થઈ ગયો. હવે વિવાહ આવે છે, દસમાના વરસ ભજન પણ આવે છે. આપણે તો નહીં, આ તો આપણે હતા પણ પતી ગયા છે. તો આજે આવું લઈને આવ્યા છે દેવદરથી ખીચડી વધારે. તો આપણે તો મળી મસાલા ખીચડી વધારવાની બે મસાલા તૈયાર કરી નાખ્યા છે. બટેકા સરસ મજાને મોળી નાખ્યા છે, તેલ મૂકી દીધું છે. તો પહેલાં ખીચડી વધારી નાખું. સરસ મજા ચૂલામાં તો વરસાદ આવતો નહીં એટલે ચૂલો ચાલુ કરી નાખ્યો છે. વરસાદ હોય તો ગેસ ઉપર બનાવી દે, ના હોય તો ચૂલા ઉપર દેશી ચૂલામાંથી. તો સરસ મજા વેગીને જીરું એવું ને સાતળી નાખ્યું છે. નાખ્યું તો દેશી ચૂલાની ખીચડી મસાલા નાખવાનું છે. પેલા મીઠું, પછી નાખવાનું છે મરચું, એ કેવો હાલ લાગે મોળી ના પાડે. તીખી મોળી બે મિક્સ કરવાની છે. કાશ્મીરી મરચું નાખી દઉં, નાખી દઉં હળદર, મિક્સ કરી પવન થશે પણ ચડ્યા લાગશે.
પછી પાણી નાખી દે ખીચડી ચડે એટલું પાણી નાખવાનું પાણી હવે નહીં પછી ચાલો લીધા છે સરસ મજાનો લીલી મરચાં છે ને થોડું ખીર મારી દેવાની મરચાં બધું ખીરી નાખવાની એકવાર મરચાં મોળા છોકરાએ ખાઈએ મરચાં ખીરી નાખી લેવાનું ચણાનો લોટ મરચાં પરમાં લેવાનું પડે બરાબર એટલું પછી નાખી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું લીલા છે અજમો મસાલો નાખવાનું નાખવાની છે હળદર તેલ મિક્સ કરી દેવાનો હવે અને આ મરચાં પડે ને સારા લાગે ખાવા મજા આવે મરચાં ફરી દોડા પડે આપણે દોડા પણ પડતા ડાયરેક્ટ આપણે ફરી ચડવાના જ છે તમે બતાવશે આપણે જોવા મરચાં થાય છે ચલો આપણે જો મરચાં ભરવા બેસી ગયા છે હવે મસાલો કરી દેવાનું મરચાં થોડું બેન કરે મરચાંનું થોડુંક નીકળે મસાલા ખીચડી ને મરચાં ભરેલો ને ભાખરી આજે જમવામાં આવશે કરી ને ગેસ ઉપર તળી નાખે તો એ થઈ જાય હોય તો ખોલી તમે મરચાં ખાવા હોય તો કોમેન્ટ કરજો ફરી તમે મોકલાશે ચલો ભાઈ જો આપણે રોટલી બધું થઈ ગયું છે સરસ મજાનું એ મરચાં જો કેટલો મસ્ત બને તો લોટ નહીં નીકળે પણ મરચાં ભરી ગયા છે સરસ મજાના ભૂંગળા તળી નાખ્યા છે રોટલી છે ખીચડી જો ચડે છે જમવામાં આવશે તો તમે બતાવો જે ચડી રહી હોય તો બધા મરચાં બતાવ કેવો તલ્યો ખબર પડે પછી બતાવો ખીચડી લાવો પબ્લિકને ખાવા ખબર પડે ખીચડી લાવો બતાવો હા રેટ મેલો ચલો જો સરસ મજાની મસાલા ખીચડી બની ગઈ છે મરચાં છે ભૂંગળા છે ને રોટલી છે આજના જમવામાં આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો તમારે મરચાં ભરેલા ખાવા હોય તો કોમેન્ટ કરજો તમને ભરીને મિલાવશો મરચાં તો સારા ભલે દાડે દાડે રેડી લે ખો મસા ખો મસ્ત મસ્ત મસાલા ભરપૂર બસ સરનો ચલો ભરી ગયો છે એવું આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ.